દોસ્તો આ ગરીબ औरत ગાડી રોકવાની કોશિશ કરે છે પણ આ ગમંડી ગાડીવાળો એની વાત મગજ ઉપર લેતો જ નથી અને એની ગાડીનું ટાયર ચડાવીને औरतની બધી ચૂડીઓ ભાગી કાઢે છે। એટલે औरत કહે છે કે ભૈયા તમે મારું જે પણ નુકસાન કર્યું છે બધા મને પૈસા આપી દો। એટલે આદમી કહે છે કે શેનું નુકસાન, ભૂલ તો તારી છે, રસ્તા વચ્ચે આ રીતે બેહવાનું મેં તને કહ્યું હતું। તો औरत કહે છે કે ભૈયા અમારા જેવા ગરીબ લોકો પાસે દુકાન ક્યાંથી હોય, એટલે આ રીતે અમે રોડ ઉપર દુકાન લગાવીને આ રીતે અમારો સામાન વેચીએ છીએ। આદમી બોલે છે કે મને તમારા જેવા ગરીબની બધી ખબર હોય છે, અમે લોગ જોયા નથી કે પૈસા માંગવા લાગી જાય નથી। એટલામાં ત્યાં એક સાહેબ આવી જાય છે એટલે औरत બધી વાત સાહેબને બતાવી દે છે। એટલે સાહેબ કહે છે કે તારું કેટલાનું નુકસાન થયું છે? એટલે औरत કહે છે કે સાહેબ 1500 રૂપિયાનું। એટલે સાહેબ એને પૈસા આપવા લાગે છે એટલામાં તો આદમી આવીને એને રોકી લે છે અને કહે છે કે સાહેબ તમે એને પૈસા ના આપશો, બધી ભૂલ એની થતી। ચાલો આપણે જમીનની વાત કરીએ। હવે આગળ જે થયું એ જોતા પહેલા વિડિયો પર એક લાઈક કરીને કોમેન્ટની અંદર 3 વાર જય શ્રી રામ જરૂર લખી દેજો। પછી સાહેબ બોલે છે કે હવે તારી જમીન અમે બિલકુલ પણ ના ખરીદી શકીએ। એટલે આદમી કહે છે કે સાહેબ તમે આ કેવી વાત કરી રહ્યા છો? એટલે સાહેબ કહે છે કે તને જરા પણ શરમ ના